નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ જો નવોદયની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો તો આ વિડીયો આપના માટે છે. મિત્રો, નવોદયની પરીક્ષા એ 3 ભાગની અંદર પેપર આવતું હોય છે. જેમાં સૌપ્રથમ માનસિક યોગ્યતા કસોટી, જેના 40 પ્રશ્નો આવે છે, અંકગણિત જેના 20 પ્રશ્નો આવે છે અને ભાષાના 20 પ્રશ્નો આવે છે. મિત્રો, ટોટલ 80 પ્રશ્નોનું આ પેપર આવે છે, જેની અંદર આપે 3 ભાગ પૂર્ણ કરવાના હોય છે. મિત્રો, એમાં આ આકૃતિનો ભાગ અને ભાષા એ આપણને સરળતાથી આવડી જતો હોય છે, પણ અંકગણિતના દાખલાઓ આપણને ક્યારેક અઘરા લાગતા હોય છે કે આપણે સરળતાથી કરી શકતા નથી હોતા. તો આ વિડીયો આપ ધ્યાનથી જોશો તો આપણને પરીક્ષામાં જ્વલંત સફળતા માટે આ પાર્ટ 1 બનાવેલો વિડીયો ખૂબ ઉપયોગી બની રહેશે. કે અંકગણિતના પ્રશ્નો ખૂબ સરળતાથી આપ કરી શકો એ માટે આ વિડીયો આપે ખૂબ જ ધ્યાનથી જોવાનો છે અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો મિત્રો, આપણે આગળની ચર્ચા કરીશું. સૌપ્રથમ ચેપ્ટર જોઈએ આપણે સંખ્યા અને સંખ્યા પદ્ધતિ. આપણે સંખ્યાને ઓળખવાની છે અને એના આધારે પ્રશ્નો જોવાના છે. પહેલો પ્રશ્ન જોઈએ, 4567માં 5ની સ્થાન કિંમત કેટલી થાય? તો મિત્રો, અહીંયા 5 કયા સ્થાનમાં છે? તો અહીંયા આપણે જોઈશું તો એકમ, દશક અને 100. તો 5 100ના સ્થાનમાં છે, તો 5 ગુણ્યા 100 એટલે કેટલા થશે? 500. 43567માં 3નું સ્થાનીય માન શું છે? મિત્રો, પરીક્ષાની અંદર આ શબ્દો બહુ સમજવા જરૂરી છે. સ્થાનીય માન એટલે કે સ્થાન કિંમત. તો 3 કયા સ્થાનમાં છે? તો અહીંયા આપણે જોઈશું 3 છે એકમ, દશક, 100 અને 1000. તો 3 ગુણ્યા 1000 બરાબર કેટલા થશે? 3000. 54871માં 7ની દાર્શનિક કિંમત કેટલી છે? મિત્રો, દાર્શનિક કિંમત એટલે જે અંક આપણને દેખાય છે એ જ એની દાર્શનિક કિંમત. તો 7. તો 7ની દાર્શનિક કિંમત કેટલી થશે? 7 થશે. 5247ની આશરે કિંમત કેટલી? મિત્રો, જ્યારે આખી સંખ્યાની આશરે કિંમત પૂછાય ત્યારે તમારે એકમ અને દશક પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું. અહીંયા એકમ છે 7 અને દશક છે 4. તો અહીંયા 4 છે અને એકમ 7 છે, તો એકમ 5 કરતા મોટા છે, તો દશકના સ્થાનમાં તમારે 4ની જગ્યાએ 5 મૂકવાના અને એકમના સ્થાનમાં 0 મૂકવાનું. તો 5250 એની આશરે કિંમત થશે. બેકી એટલે કે સમ સંખ્યાઓનો એકમનો અંક કયો હોય? તો મિત્રો, બેકી સંખ્યા એનો એકમનો કયો હોય? તો 2, 4, 6, 8 કે 0 પૈકી કોઈ પણ એક હોય. એકી એટલે કે વિષમ સંખ્યાનો એકમનો અંક કયો હોય છે? વિષમ સંખ્યા એટલે કે જેનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય. બરાબર, એમાંથી કોઈ પણ સંખ્યા હોય એમાં એકમનો અંક આપણે જોઈ લેવાનો. એના પરથી આપણને એકી સંખ્યા અને બેકી સંખ્યાની સમજ આવી જશે. કઈ સંખ્યા મૂળ, અવિભાજ્ય કે સંયુક્ત વિભાજ્ય સંખ્યા નથી? મૂળ એટલે કે અવિભાજ્ય અને સંયુક્ત એટલે કે વિભાજ્ય. એક સંખ્યા એવી છે કે જે વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય નથી, વિશિષ્ટ સંખ્યા છે 1, જેને આપણે વિભાજ્ય કે અવિભાજ્યમાં ગણતા નથી. 2 થી 100 સુધીમાં મૂળ એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? તો 2 થી 100 સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ 25 છે. 2 થી 100 સુધીમાં સંયુક્ત એટલે કે વિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? તો બાકીની વધી કેટલી? 74 સંખ્યાઓ એ વિભાજ્ય સંખ્યા છે. 2 થી 100 સુધીમાં કેટલી જોડી જોડમૂળ સંખ્યાઓ છે? તો મિત્રો, 8 જોડી એ જોડમૂળ સંખ્યાઓ છે. 2 થી 100 સુધીમાં સૌથી મોટી મૂળ સંખ્યા કઈ છે? તો 2 થી 100 સુધીમાં સૌથી મોટી મૂળ એટલે કે અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો 97. 325ની પુરોગામી સંખ્યા કઈ છે? મિત્રો, પુરોગામી સંખ્યા એટલે કે એના પહેલાની સંખ્યા. તો 325ની તરત પહેલાની સંખ્યા કઈ આવશે? 324. પરીક્ષામાં જે પણ રકમ પૂછાય તો એને તરત 1 બાદ કરીને એની આપણે પુરોગામી સંખ્યા શોધી શકીએ. 3241ની અનુગામી સંખ્યા કઈ છે? તો મિત્રો, અનુગામી સંખ્યા એટલે તરત પછીની સંખ્યા. તો 3241 પછી કઈ સંખ્યા આવશે? 3242. એક અંકવાળી કુલ સંખ્યા કેટલી છે? મિત્રો, આ ખાસ યાદ રાખી દેજો. જ્યારે એક અંકવાળી કુલ સંખ્યા પૂછાય ત્યારે કુલ સંખ્યા કેટલી છે? 10. એક અંકવાળી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો એક અંકવાળી સૌથી મોટી સંખ્યા આવશે 9.
એક અંકવાળી સૌથી નાની સંખ્યા કઈ છે? તો એક અંકવાળી સૌથી નાની સંખ્યા આવશે 0. બે અંકવાળી કુલ સંખ્યા કેટલી? મિત્રો ખાસ તમને સમજાવી દઉં કે જ્યારે કુલ સંખ્યા પૂછાય 2 અંકની ત્યારે તમારે 9 લખીને બાજુમાં એક 0 એટલે 2 બનાવી દેવાના તો 90 થશે. એ રીતે 3 અંકની 4 અંકની 5 અંકની તમે કુલ સંખ્યાઓ બનાવી શકો છો. બે અંકવાળી સૌથી મોટી સંખ્યા કઈ? મિત્રો આની પણ તમને શોર્ટકી સમજાવું. જ્યારે સૌથી મોટી સંખ્યા પૂછાય તો કેટલા અંકની છે? 2. તો સૌથી મોટો અંક કયો આવે? 9. તો 9 બે વખત કરવાના એટલે કેટલા થશે? 99. બે અંકવાળી સૌથી નાની સંખ્યા. હવે નાની સંખ્યા જ્યારે બનાવવાની તમારે ખાસ યાદ રાખવાનું. નાની સંખ્યા બનાવવાની કેટલા અંકની? 2 અંકની. તો સૌપ્રથમ પહેલા આપણે 1 મૂકવાના અને બાકી બધા 0. એટલે આપણે કુલ 2 અંક બનાવવા છે તો પહેલા 1 મૂકવાના બાકી એક અંક છે 0 બનાવશું એટલે 10 થશે. 3 અંકવાળી કુલ સંખ્યા કેટલી છે? તો 3 અંકવાળી કુલ સંખ્યા 900 થશે. મિત્રો ખાસ યાદ રાખી દેજો જ્યારે કુલ સંખ્યાઓ પૂછાય ત્યારે 90, 900, 9000, 90000 આ રીતે એનો આંકડો આવશે. 3 અંકવાળી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો જ્યારે સૌથી મોટી સંખ્યા પૂછાય તો તમારે 9 અંક પકડવાના, બરાબર, અને 3 વખત કરશો એટલે કેટલા થશે? 999. 3 અંકવાળી સૌથી નાની સંખ્યા કઈ છે? તો 3 અંકવાળી સૌથી નાની સંખ્યા શું આવશે? 100. 4 અંકવાળી કુલ સંખ્યા કેટલી છે? મિત્રો હવે તમને આવડી જ ગયું હશે. જ્યારે કુલ સંખ્યાઓ પૂછાય ત્યારે તમારે પહેલા શું લખવાનું? 9 બાકી બધા 0 એટલે કેટલા થશે? 9 પછી બાકીના 3 0 એટલે કેટલા થશે? 9000. 4 અંકવાળી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો જ્યારે સૌથી મોટી સંખ્યા પૂછાય ત્યારે તમારે કયા અંક લખવાના? 9, બરાબર છે. તો 4 વખત 9 લખાવો તો 9999 એ મોટી સંખ્યા થશે. 4 અંકવાળી સૌથી નાની સંખ્યા કઈ છે? હવે નાની સંખ્યા પૂછાય ત્યારે શું કરશું મિત્રો? સૌપ્રથમ આપણે 1 લખશું બાકી બધા 0. તો કેટલા થશે? 1000. 5 અંકવાળી કુલ સંખ્યાઓ કેટલી છે? તો 90000. 5 અંકવાળી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો મિત્રો 5 અંકવાળી સૌથી મોટી સંખ્યા શું થશે? 99999. 5 અંકવાળી સૌથી નાની સંખ્યા કઈ છે? તો 5 અંકવાળી સૌથી નાની સંખ્યા બનાવવા માટે શું કરશો? પહેલા એકડો લખવાનો બાકી બધા 0 કેટલા થશે? 10000. 6 અંકવાળી કુલ સંખ્યાઓ કેટલી છે? તો 6 અંકવાળી કુલ સંખ્યાઓ કેટલી થશે? આપણે 6 આંકડા બનાવી દેવાના, પહેલા 9 લખવાનો બાકી બધા 0 કેટલા થશે? 9 લાખ. 6 અંકવાળી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 6 અંકવાળી સૌથી મોટી સંખ્યા કઈ આવશે? તો બધા 9 લખવાના 6 વખત તો 9,99,999. 6 અંકવાળી સૌથી નાની સંખ્યા કઈ છે? તો સૌપ્રથમ આપણે એકડો લખવાનો બાકીના બધા 0 કેટલા થશે? 1 લાખ. 1 થી 100 સુધીની સંખ્યામાં 0 કેટલી વાર આવે? મિત્રો ખાસ આ પ્રકારના પ્રશ્નો નવોદયની પરીક્ષાની અંદર ટ્વિસ્ટ થઈને પૂછાતા હોય છે. તો આપણે ખાસ આ યાદ રાખી દઈશું કે 1 થી 100 સુધીમાં 0 કેટલી વખત આવશે? 11 વખત. તો 1 થી 100 સુધીની સંખ્યામાં 1 કેટલી વખત આવશે? કેટલી વખત આવવાના છે? 21 વખત. 1 થી 100 સુધીની સંખ્યામાં 2 અંક કેટલી વાર આવશે? તો 2 અંક 20 વખત આવશે. હવે મિત્રો અહીંયા તમને સમજાવું કે 1 થી 100 સુધીની વાત આવે ત્યારે 0 11 વખત, 1 21 વખત, બાકીના જે અંકો વધ્યા 2 3 4 5 6 7 8 ને 9 એ બધા કેટલી વખત આવશે? 20 વખત આવશે. 10 થી 99 સુધીની સંખ્યામાં 0 કેટલી વખત આવશે? તો 10 થી 99 સુધીની સંખ્યામાં 0 9 વખત આવશે. 10 થી 99 સુધીની સંખ્યામાં 1 કેટલી વખત આવે? તો 19 વખત આવે. 10 થી 99 સુધીની સંખ્યામાં 2 કેટલી વખત આવશે? એ પણ 19 વખત. તો બાકીના જે અંક વધ્યા 3 4 5 6 7 8 ને 9 એ બધા કેટલી વખત આવશે? 19 વખત આવશે. 7587 ની શતકના સ્થાન સુધીની આશરે કિંમત કેટલી થાય? મિત્રો શતક, તો શતકનું સ્થાન તમારે જોવાનું. એકમ, દશક અને 100 એટલે શતક. તો 5 છે તો એની આશરે કિંમત તમારે કરવા માટે શું કરવાનું? તો 5 નું સ્થાન તમે પકડશો શતકનું તો એનું આગળનું સ્થાન જોવાનું. 5 કે 5 કરતા મોટું હોય તો એ સ્થાનમાં તમારે 1 ઉમેરવાનો થશે. તો 5 ની જગ્યાએ તમે કેટલા કરશો? 6. તો બાકીના 0 તો 7 ને 6 ને 0 0 એટલે કેટલા થશે? 7600. 7,02,000 ને અંકોમાં કેવી રીતે લખાય? મિત્રો આપને તો લખતા આવડતું જ હશે. તો 7,02,000 લખ્યા પછી આપણે અંકમાં ગોઠવણી કરી અને તપાસ કરી લેવાની કે આપણે સાચું લખ્યું છે કે ખોટું.
6 અંકોની નાનામાં નાની સંખ્યા અને 4 અંકોની મોટામાં મોટી સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો? મિત્રો, જ્યારે 6 અંકની વાત કરીએ ત્યારે કેટલા થશે? 6 અંકની નાનામાં નાની સંખ્યા 1 લખીને બાકીના 5 અંક શૂન્ય લખવાના, એટલે કેટલા થશે? 1 લાખ. અને 4 અંકોની મોટામાં મોટી સંખ્યા, તો 4 નવડા એટલે શું થશે? 9,999. તો 1 લાખમાંથી 9,999 બાદ કરો તો કેટલા આવશે? 90,001 આવશે. 52,356 માં 5ની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થાય? મિત્રો, ખાસ સમજો, 5ની સ્થાન કિંમત, અહીંયા 5 બે વખત છે. એક વખતમાં દશકમાં છે અને બીજા એકમ, દશક, સો, હજાર ને 10,000, 10,000ના સ્થાનમાં છે. આની 5ની સ્થાન કિંમત 50 થશે અને આની કેટલી થશે? 50,000. તો 50,000 અને વત્તા 50 એટલે કેટલા થશે? 50,050. હવે પૂર્ણ સંખ્યાઓ તથા તેના પરની મૂળભૂત ક્રિયાઓ, આ ચેપ્ટરમાં આપણે થોડા પ્રશ્નોની ચર્ચા કરીશું. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. મોટામાં મોટી પૂર્ણ સંખ્યા કઈ છે? મિત્રો, સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે, તો મોટામાં મોટી તમને ખબર છે? નથી ને ખબર? મિત્રો, મોટામાં મોટી પૂર્ણ સંખ્યા કોઈ છે જ નહીં. સંખ્યાનો અંત આવતો જ નથી, એટલા માટે અનંત છે. ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ છે? તો ગુણાકાર માટે તટસ્થ સંખ્યા 1 છે. 34,562 ગુણ્યા 1 બરાબર શું થાય? મિત્રો, કોઈ પણ સંખ્યા ગમે તેવડી મોટી હોય એને 1 વડે ગુણવામાં આવે તો એને એ સંખ્યાનો જવાબ રહે છે 34,562. 34,562 ગુણ્યા 0 બરાબર શું થશે? તો કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણવામાં આવે તો જવાબ શું થઈ જશે? 0 થઈ જશે. 2,345 ભાગ્યા 2,345 બરાબર શું થાય? મિત્રો, જે સંખ્યાને એના એ જ સંખ્યા વડે ભાગવામાં આવે તો જવાબ શું આવશે? 1 આવશે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. 2, 3, 5, 7, 11 પછી કયું પદ આવે? મિત્રો, ખાસ આ પ્રકારની પંક્તિઓ પરીક્ષાની અંદર પૂછાતી હોય છે. આપણે ઓળખવાનું હોય, પહેલા એને જોવાના, સમજવાના. તો 2 કોણ છે, એના પછી શું આવે છે, એના પછી શું છે? તો 2 પછી 3 છે, 5, 7 ને 11. તો આ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે. 2 પછી અવિભાજ્ય સંખ્યા 3 છે, 3 પછી 5, 5 પછી 7, 7 પછી 11, 11 પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? સરસ, 13. બરાબર, તો 11 પછી કઈ સંખ્યા આવશે? 13. દીવાસળીઓથી 2 ચોરસ બનાવવા કેટલી સળીઓ જોઈએ? મિત્રો, દીવાસળીની જે સળી હોય છે એનાથી આપણે ચોરસ બનાવવા હોય તો, એક ચોરસ બનાવવું હોય તો 4 સળી જોઈએ. પણ જો 2 ચોરસ બનાવવા હોય તો એક ચોરસની એક બાજુમાં કામ લાગી જશે, એટલે એક સળી આપણે ઓછી જોઈશે. તો 2 ચોરસ બનાવવા હોય તો કેટલી સળી જોઈશે? 7. એવી રીતે તમારે એની શોર્ટકી બનાવવી હોય તો જેટલી બાજુઓ હોય એમાંથી એક બાજુ ઓછી કરી લેવાની અને પછી એની કાઉન્ટિંગ કરીને પછી એક ઉમેરી દેવાના, એટલે તમને જવાબ મળી જશે. ધારો કે 4 ચોરસ બનાવવા છે તો એક ચોરસની 4 બાજુ હોય તો એક બાજુ ઓછી કરો એટલે 3 થશે. 4, 3, 12 પછી એક ઉમેરી દેવાની, એટલે કેટલા થશે? 13 સળીઓ જોઈશે. દીવાસળીઓથી 10 ચોરસ બનાવવા કેટલી સળીઓ જોઈએ? હવે તો મિત્રો તમને આનો જવાબ આવડી જ ગયો હશે. 10 ગુણ્યા 3 કરવાના એટલે કેટલા થશે? 30 ને પછી એક ઉમેરી દેશું સળી એટલે કેટલા થશે? 31. દીવાસળીઓથી 2 ત્રિકોણ બનાવવા કેટલી સળીઓ જોઈએ? હવે ત્રિકોણમાં થાય, ત્રિકોણની વાત આવે તો ત્રિકોણમાં કેટલી બાજુ હોય? 3. તો આપણે એક ત્રિકોણ બનાવવા માટે 3 સળી જોઈશે. પણ 2 ત્રિકોણ બનાવવા માટે આપણે એ સમજશું કે 3માંથી આપણે એક બાજુ ઓછી કરશું એટલે 2. તો 2 ગુણ્યા 3 બરાબર કેટલા થશે? 6. એમાંથી એક ઓછી કરો એટલે કેટલા થશે? 5 સળી જોઈશે. હવે 4 ત્રિકોણ બનાવવા માટે તો 4 ગુણ્યા 2 અને વળી એક ત્રિકોણ આપણે જોઈશે એટલે કેટલા થશે? એટલે 9 સળીઓ જોઈશે. 1,204 ગુણ્યા 234 ગુણ્યા 345 ગુણ્યા 678 ગુણ્યા 0 ગુણ્યા 2,365 બરાબર શું થાય? તો મિત્રો, આ પ્રકારના દાખલા ગમે એવા મોટા હોય પણ ખાસ તમે એના નિયમો જ યાદ રાખવાના કે જ્યારે પણ ગુણાકારનો દાખલો હોય અને બધી સંખ્યાઓનો ગુણાકાર ન કરતા એક વખત જો ગુણાકારમાં 0 વડે તમારે ગુણવાના હોય તો બધી સંખ્યાઓનો જવાબ કેટલો થઈ જશે? 0 થઈ જશે. 45,67,654 ભાગ્યા 1. હવે આવડી મોટી સંખ્યાને 1 વડે ભાગવાથી શું થશે?
તો કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગવામાં આવે તો જવાબ એનો એ જ રહેશે 45,67,654. 1, 4, 9, 16, 25 પછી શું આવશે? તો 1, 4, 9, 16, 25 પછી શું આવે? તો આ પ્રકારની પંક્તિ આપણે પહેલા સમજવાની, ઓળખવાની. તો 1 પછી 4 કેમ આવ્યા? 4 પછી 9 કેમ આવ્યા? આપણે વિચારીએ તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 અને 5 નો વર્ગ 25. હવે કોનો વર્ગ આવશે? 6 નો વર્ગ. તો 6 નો વર્ગ કેટલો થશે? 36. બીજું પદ જોઈએ તો 1, 8, 27, 64 પછી શું આવે? અહીંયા પણ પૂર્ણ ઘન સંખ્યા છે. તો 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64. તો 5 નો ઘન શું થશે? 125. હવે મિત્રો વિભાજ્યતાની કસોટીઓ અને સરાસરી વિશે આપણે ચર્ચા કરીશું. 5368 સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય? મિત્રો અહીંયા 2 ની ચાવી આપણે સમજવાની છે. તો 2 ની ચાવી શું કહે છે? જે સંખ્યાને આપણે શૂન્ય અંક, એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો એને આપણે તમે ભાગી શકશો. તો અહીંયા એકમનો અંક કેટલો છે? 8. તેને 2 વડે ભાગી શકાશે કારણ કે એકમનો અંક શું છે? 8 છે. 23,426 સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય? મિત્રો એ 4 ની ચાવી જોવાની છે. તો 4 ની ચાવી શું કહે છે? કે એકમ અને દશક એ જે સંખ્યા બને તો એને 4 વડે તમે નિશેષ ભાગી શકો તો આખી સંખ્યાને તમે 4 વડે નિશેષ ભાગી શકો. તો એકમ અને દશક વડે કઈ સંખ્યા બની? 26. તો 26 એ 4 વડે એને ભાગી શકાતી નથી, માટે એને ભાગી શકાશે નહીં. 34,532 સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય? હવે 4 ની ચાવી છેલ્લા 2 અંક, એકમ અને દશકથી બનતી સંખ્યા કેટલી બની? 32. તો 32 એટલે 4 વડે નિશેષ ભાગો તો 4 અઠ્ઠા 32. તો એને ભાગી શકાશે. 2,34,184 સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય? તો 8 ની ચાવી શું કહે છે? કે એકમ, દશક અને 100 વડે બનતી સંખ્યાને 8 વડે જો નિશેષ ભાગી શકાય તો આખી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. તો એકમ, દશક અને 100 વડે કેટલી સંખ્યા બની? 184. તો 184 ને 8 વડે ભાગી શકાશે, માટે આખી સંખ્યાને 8 વડે નિશેષ આપણે ભાગી શકશું. 13,893 સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય? તો મિત્રો 3 ની ચાવી શું કહે છે? કે અંકોનો સરવાળો ને 3 વડે ભાગી શકાતા હોય તો આખી સંખ્યાને ભાગી શકાય. તો અંકોનો સરવાળો કરો તો 1 ને 3 4, 4 ને 8 12, 12 ને 9 21, 21 ને 3 24. તો 24 ને તો 3 વડે નિશેષ ભાગી શકાશે. તો 13,893 નિશેષ વડે 3 વડે નિશેષ ભાગી શકાશે. 2,875 ને 5 વડે નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય? મિત્રો 5 ની ચાવી. તો 5 ની ચાવી શું કહે છે? કે એકમનો અંક શું હોવું જોઈએ? 0 અથવા 5. તો એકમનો અંક કેટલો છે? 5. તો 5 વડે નિશેષ ભાગી શકાશે. 2,345 ને 10 વડે નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય? મિત્રો અહીંયા 10 ની ચાવી જોવાની છે. 10 ની ચાવી શું કહે છે? કે એકમનો અંક 0 હોવો જોઈએ તો ભાગી શકાય, નકર ન ભાગી શકાય. તો 10 ની ચાવીમાં અહીંયા એકમનો અંક શું છે? 5 છે. તો આને 10 વડે નિશેષ ભાગી શકાશે? નહીં ભાગી શકાય કારણ કે એકમનો અંક 0 નથી. 3,450 ને 10 વડે નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય? તો અહીંયા એકમનો અંક 0 હોવો જોઈએ. તો અહીંયા એકમનો અંક 0 છે તો નિશેષ ભાગી શકાશે. 3 સંખ્યાઓની સરાસરી 18 હોય તો તે સંખ્યાઓનો સરવાળો કેટલો હશે? મિત્રો સરાસરીનું ચેપ્ટર તમે શીખ્યા જ હશો. જ્યારે સરાસરી શોધાઈ ગઈ હોય અને સંખ્યા મળે તો એ બેનું ગુણનફળ એ બધી સંખ્યાઓનો સરવાળો હશે. તો અહીંયા 3 સંખ્યાઓ છે, સરાસરી 18 છે, તો બેનું ગુણનફળ કરવાનો. તો 18 ગુણ્યા 3 તો 18 તરી 54. તો એ સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? 54 થશે. 4 સંખ્યાઓની સરાસરી 15 હોય, જો તેમાંથી 3 સંખ્યાઓનો સરવાળો 50 હોય તો ચોથી સંખ્યા કઈ હોય? તો મિત્રો 4 સંખ્યાઓની સરાસરી 15 છે. તો સરાસરીની સાથે સંખ્યાનો ગુણાકાર કરો એટલે સરવાળો મળશે. તો 15 ગુણ્યા 4 કરો તો 15 ચોક 60. તો સરવાળો કેટલો થયો? 60. હવે એમાંથી 3 સંખ્યાઓનો સરવાળો 50 છે. તો 60 માંથી 3 સંખ્યાનો સરવાળો 50 તમે કાઢી નાખો તો ચોથી સંખ્યા મળશે. કેટલી મળશે મિત્રો? બોલો જો. સરસ, 10 સંખ્યા મળશે. પહેલી 4 એકી સંખ્યાઓની સરાસરી કેટલી થાય? મિત્રો અહીં એકી સંખ્યાની વાત આવે છે. તો એકી સંખ્યા પહેલી એટલે કે ક્યાંથી એકી સંખ્યા ચાલુ થાય? 1 પછી 3 પછી 5 પછી 7. તો 4 સંખ્યાઓનો સરવાળો કરો તો 1 + 3 + 5 + 7 = 16.
તો 16 ભાગ્યા 4 કરો એટલે સરાસરી કેટલી મળશે? 4 મળશે. મિત્રો, અહીંયા આપણે પાર્ટ 1 પૂર્ણ કરીએ છીએ. પાર્ટ 2 જોવા માટે આપ અમારા અક્ષર જ્ઞાન માર્ગની ચેનલને સબસ્ક્રાઇબ કરશો એટલે પાર્ટ 2 આપ અવશ્ય જોશો.